हेलो मित्रों, गुड मॉर्निंग। केम छो? स्वागत है फरी एक नवा व्लॉग्सમાં। ભાઈનો મેસેજ હતો કે તમે શું યુટ્યુબ છોડી દીધું? તો ના ભાઈ, યુટ્યુબ તો કંઈ છોડતો હતો, પણ અત્યારે કામની અંદર બિઝી છું અને એક ભાઈનો મેસેજ આવ્યો હતો કે યુટ્યુબ છોડી દીધું એવું લાગે છે। પણ ના, અત્યારે યુટ્યુબ કંઈ છોડી છે? અત્યારે તમે જોઈ શકો છો ખેતરમાં છું ને ખેતરમાં પાણી વાળું છું। તો હવે કંઈક હાલ છે ને એટલા માટે વ્લોગિંગ કરવાનું બિલકુલ મન નથી થતું, એટલા માટે હું વ્લોગિંગ નથી કરતો। અત્યારે પણ મને મન નહોતું વ્લોગિંગ કરવાનું, પણ એક ભાઈનો મેસેજ હતો ને એટલા માટે મેં વ્લોગિંગ ચાલુ કર્યું છે અત્યારે। તો અત્યારે બતાવું તમને આ ખેતરમાં મકાઈ કેટલી મોટી થઈ ગઈ છે, જોઈ શકો છો। અને પેલી બાજુ બગલો બેઠો છે, જોઈ શકો છો। એક જ બગલો આવ્યો છે આજે। પાણી જોઈ શકો છો તમે, અહીંયા આટલા કંઈક આવ્યું છે પીધું પીધું। અને જોઈ શકો છો આ સાઈડ આટલું કંઈક પીધું છે અને અત્યારે પાણી પણ આવે છે। અહીંયા મેં નેક બનાવી છે નાની, અહીંયા જોઈ શકો છો સામે। અહીંયાથી નેક બનાવવાનું કારણ એક એ જ છે કે કારણ કે અહીંયા નીચો ભાગ છે ને આ છે ઉપરનો ભાગ છે, તો ઉપર ભાગે કોરું રહી જાય છે ને એટલા માટે મેં નેક બનાવી છે, આમ તમે જોઈ શકો છો। તો હવે છેક સુધી મારે નેક લઈ જવી પડશે અને ઉપરનો ભાગ ક્લિયર કરવો પડશે કમ્પ્લીટ, એટલે બીજી વખત પાણી વાળવાની અંદર આપણને તકલીફ ના પડે ને એટલા માટે અત્યારથી જ નેક બનાવીને કમ્પ્લીટ રાખીએ, એટલે બીજી વખત ઓટોમેટિક જ પાણી અહીંયા આવી જશે। ગાઈસ જોઈ શકો છો અહીંયા મોટરનું પાણી પડે છે, આ છે મોટરનું પાણી, બોરનું પાણી છે, આપણા ઘરની પાછળ બોર છે ને એનું। તો પીવા પણ કામ લાગે છે, હું પીને પણ બતાવું તમને। જોઈ શકો છો તો પીવા પણ કામ લાગે છે, એટલે અહીંયાથી પણ પાણી હું પી લઉં છું। અત્યારે અહીંયા બાજુ ઉપરા ભાગની અંદર આટલું પીધું છે અને જોઈ શકો છો પાણી કઈ રીતના ફેલાયું છે। તો હવે પેલી બાજુ ટાપુ રહી ગયો છે, ટાપુને હું અંદર બેસીને પીવડાવીશ। તો ચલો કેમેરો મૂકી દઉં। ફાઇનલી ગાઈસ અત્યારે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું, અત્યારે અંધારું પડી ગયું છે, જોઈ શકો છો। તો આજનો નાનકડો બ્લોગ હું એન્ડ કરું છું। બ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા। ચલો મળશું કાલે એક નવા બ્લોગ સાથે, ત્યાર સુધી બાય બાય।